નમસ્તે. વેલકમ ટુ ધ ઓનલાઈન પ્લેટફોર્મ ઓફ સંવિધાન કરિયર એકેડમી, સંવિધાન પબ્લિકેશન્સ એન્ડ વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન. બહુ ઝડપથી આપણે મળી રહ્યા છીએ. ગઈકાલે જ સાંજના એક વિડીયોમાં આપણે થોડીક વાતો કરેલી હતી વર્ગ 3ની પરીક્ષાઓ માટે, અને આજે પાછા ભેગા થયા છીએ વર્ગ 3ની જ પરીક્ષાઓ માટે વધુ એક વાત કરવા માટે. સામાન્ય રીતે આટલા ઝડપથી આપણે આ પ્લેટફોર્મ પર નથી મળતા હોતા, પણ હવે મળી રહ્યા છીએ. ગઈકાલે 18 મે 2023ના રોજ ગુજરાત રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગની એક અધિસૂચના, એક નોટિફિકેશન આવ્યું. જે નોટિફિકેશનની અંદર એમણે વર્ગ 3ની અલગ અલગ પરીક્ષાઓ માટેના માળખામાં ફેરફાર કર્યા છે. નવું માળખું હવે આપણી સામે આવ્યું છે. નવું માળખું જેવું સામે આવ્યું એટલે ઘણા વિદ્યાર્થીઓ દહેશતમાં ચાલ્યા ગયા. એ થોડાક ગભરાઈ ગયા કે આ નવા માળખા સાથે આપણે તૈયારી કેવી રીતે કરવી. ઘણા એવા પણ છે કે જેમને આ નવું માળખું શું છે સમજવામાં તકલીફ પડી છે. તો હાલના સેશનનો હેતુ એ છે કે વર્ગ 3ની તૈયારી કરનારા મિત્રોને આપણે આ માળખાથી માહિતગાર કરીએ, એના વિશેની સમજ આપીએ. નોટિફિકેશન આખું આપ જોશો તો 33 પાનાનું છે, અને મારી પાસે જે કોપી આવી છે એ અંગ્રેજી ભાષામાં છે. ખબર નહીં ગુજરાતી ભાષામાં પણ હશે કે નહીં. તો સ્વાભાવિક છે કે ઘણા વિદ્યાર્થીઓને એને સમજવામાં તકલીફ પડે જ, અને ઘણા એનું ટ્રાન્સલેશન કરીને જે પ્રકારનું માળખું સમજાવ્યું એમાં ઘણી ક્ષતિઓ છે, ભૂલો છે. તો એટલા માટે જે મેઇન નોટિફિકેશન છે એમાંથી જ અમુક સ્ક્રીનશોટ્સ લઈને એના જે મુખ્ય મુદ્દા છે એની હું આપની સાથે વાત કરીશ, અને આમ કરીને આપણે માળખું સમજવાની કોશિશ કરીશું. એ કોશિશ કરી એની પહેલાં ગઈકાલની વાતોને પાછા યાદ કરી લેજો. બહુ વધારે સમય નથી વીત્યો, 24 કલાક પણ હજુ થયા નથી. હજુ થોડા વખત પહેલાં જ મેં આપની સાથે આ વાતો કરી હતી કે વર્ગ 3ની આપની તૈયારીઓ કેવી હોવી જોઈએ. બહુ મોટો સંજોગ છે કે આપણે એ વિડીયો મૂક્યો એના થોડાક કલાકની અંદર જ આ નોટિફિકેશન આવ્યું, એટલે હવે મારે વધારે કહેવાનું રહેતું નથી કે મારી વાતની પ્રમાણભૂતતા આપે કેવી રીતે ચકાસવી. આપ ચકાસી શક્યા હશો. એ વિડીયોમાં હું આપને ખાસ કહી ગયો હતો કે હવે આપ જુનિયર ક્લર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, કોઈ પણ પરીક્ષાની તૈયારી કરો. બધી જ પરીક્ષાઓની તૈયારી, જીપીએસસીની પરીક્ષાઓની તૈયારી માફક થવી જોઈએ. જીપીએસસી ક્લાસ 1-2 કદાચ ન કરો, યુપીએસસી કદાચ ન કરો, પણ એટલીસ્ટ ડીવાયએસઓ, એસટીઆઈ, નાયબ મામલતદાર, સ્ટાફ સિલેક્શન કમિશન, આ પ્રકારની જે પરીક્ષાઓ છે એના સ્તર સુધી તો આપણે પહોંચવાનો પ્રયત્ન કરવો જ રહ્યો. તો અહીંયા આગળ નવા માળખાથી ગભરાવાને કોઈ કારણ નથી. આપણી સામે ઉપરાછાપરી 2 પરીક્ષાઓ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની આવી છે. એક જુનિયર ક્લર્ક અને તલાટી, એના દ્વારા એ લોકો સ્પષ્ટ કરી ચૂક્યા હતા કે હવે પરીક્ષાનું સ્તર કેવું રહેવાનું છે. તો આ કોઈ નવાઈની વાત નથી, માત્ર એક સંજોગ છે કે જ્યાં આગળ આપણે પરીક્ષાનું સ્તર કેવું હશે એને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને તૈયારી કરવા માટે એક પ્રેરણા આપી હતી લાસ્ટ વિડીયોમાં. એના ગણતરીના કલાકોમાં એક નવું નોટિફિકેશન આપણી સામે આવી ગયું છે. સંજોગ માત્ર છે, પણ વાત તો મહિનાઓથી સ્પષ્ટ થઈ ગઈ હતી કે આપણે હવે એક નવી પદ્ધતિ પ્રમાણે તૈયારી કરવાની છે, એક નવા સ્તરને ધ્યાનમાં રાખીને તૈયારી કરવાની છે. તૈયારી કેવી રીતે થવી જોઈએ એની વાતો આપણે પહેલાં કરી ગયા છે. હજુ એ આવનારા ઘણા બધા વિડીયોઝમાં આવી વાતો કરતા રહીશું, પણ એ પહેલાં આપણે આ પદ્ધતિ સમજી લઈએ, આ માળખું આપણે જાણી લઈએ. અને આ જે ચર્ચા હું આપની સામે કરી રહ્યો છું એ નોટિફિકેશનના આધાર ઉપર જ છે. એના સ્ક્રીનશોટ્સ હું આપને બતાવતો જોઈશ કે જેથી એને આપણે ઓથેન્ટિકેટેડ મેનરમાં સમજી શકીએ. આ છે નોટિફિકેશન. મેં કહ્યું આપને કે 33 પાનાનું આખું નોટિફિકેશન છે. એના મુખ્ય અંશો આપણે જોઈએ તો એની શરૂઆત કંઈક આ રીતે થાય છે. નોટિફિકેશન જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ, સચિવાલય, ગાંધીનગર, ડેટેડ 18th May 2023. હવે આમ તો હું કદાચ આ ના બતાવું તો ચાલી જાય, પણ મને અહીંયા આગળ એક વાતનો ઉલ્લેખ કરવાની ખાસ ઈચ્છા થઈ. આપ જોશો અહીંયા આગળ એમાં સૌથી પહેલું લખેલું છે આર્ટિકલ 309 ઓફ ધી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. ભારતના બંધારણનો અનુચ્છેદ 309. બંધારણ વગર કોઈ કામ ના થાય, યાદ રાખો. પહેલેથી હું આ વિષય ભણાવતો આવ્યો છું એટલે જ એની વાતો કર્યા કરું છું એવું નથી, પણ આ એક એવો મુદ્દો છે કે જેના વગર દેશની અંદર વહીવટી કોઈ પણ કામગીરી ન થઈ શકે. બંધારણ બધે જ જોઈએ, અને એટલે જ તો બંધારણના પ્રશ્નો આપણને સૌથી વધુ આપણી પરીક્ષાઓમાં પૂછાતા હોય છે, બધી જ પરીક્ષાઓમાં. બંધારણનો અનુચ્છેદ 309 કે જે બંધારણના ભાગ 14ની અંદર અપાયેલો છે. અનુચ્છેદ 309 એ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની ભરતી અને સેવાની શરતો નક્કી કરવા વિશે છે, એના નિયમો તૈયાર કરવા વિશે છે. જે કેન્દ્ર સરકારની સેવાઓ છે, અખિલ ભારતીય સેવાઓ છે, એમની ભરતી અને સેવાની શરતો અંગેના નિયમો એ દેશની સંસદે બનાવવાના હોય. રાજ્યની જે સેવાઓ છે એની ભરતી, એની સેવાની શરતો અંગેના નિયમો એ રાજ્યના વિધાનમંડળે બનાવવાના હોય પોતાના એક્ટ દ્વારા.
જ્યાં સુધી સંસદ આવા નિયમો નથી ઘડતી ત્યાં સુધી એ અંગેના નિયમો ઘડવાની સત્તા દેશના રાષ્ટ્રપતિ પાસે હોય, અને જ્યાં સુધી રાજ્ય વિધાનમંડળની અંદર આવા નિયમો નથી ઘડાતા ત્યાં સુધી એવા નિયમો ઘડવાની સત્તા એ રાજ્યના રાજ્યપાલ પાસે હોય. જે સત્તાનો ઉપયોગ કરીને રાજ્યના રાજ્યપાલે આ નિયમો ઘડ્યા છે એનો આધાર બંધારણ છે. બંધારણનો અનુચ્છેદ 309 છે. આ અનુચ્છેદ પણ આપણે સમજવો જોઈએ અને યાદ રાખવો જોઈએ. એવું ન થવું જોઈએ કે બંધારણના ભાગ 14ની આપ વાત કરતા હો તો માત્ર ને માત્ર અખિલ ભારતીય સેવાઓ ઓલ ઇન્ડિયા સર્વિસીસ માટેનો જ આર્ટિકલ આપ યાદ રાખી લો. પહેલાની વર્ગ 3ની પરીક્ષાઓમાં એવું જ પૂછાતું તો એ ચાલી જતું. હવેની પરીક્ષાઓમાં આપે અહીંયાથી જ તૈયારીની શરૂઆત કરી દેવાની છે. નોટિફિકેશનથી જ આપને એક ઇન્સ્પિરેશન મળી જવું જોઈએ કે મારી તૈયારીને હું હવે કઈ દિશામાં લઈ જઈશ. આગળ આ જે નિયમો ઘડાયા છે એ ક્લાસ 3ની અલગ અલગ પોસ્ટ માટે તૈયાર કરાયેલા છે. ગ્રુપ એ એન્ડ ગ્રુપ બી આ જે વર્ગ 3ની પરીક્ષાઓ માટેના નિયમો જાહેર કરાયેલા છે એ ગ્રુપ એ અને ગ્રુપ બી એમ બે પ્રકારની ક્લાસ 3ની પરીક્ષાઓ માટે છે. મતલબ કે હવે વર્ગ 3ની બધી પરીક્ષાઓ બધી પોસ્ટ એક સરખી આપણે નહીં ગણીએ. એટલીસ્ટ આ નિયમોના હેતુ માટે આપણે કહીશું કે એમાંની અમુક પોસ્ટ એક ગ્રુપ એ કહેવાશે, બીજી પોસ્ટ એ ગ્રુપ બી કહેવાશે. ગ્રુપ એ અને ગ્રુપ બી કરીને એમના માટેનું માળખું પણ થોડુંક અલગ છે. કેવું અલગ છે આગળ આપણે જોઈએ છીએ. They shall come into force on the date of their publication in the official gazette. સરકારી રાજપત્ર ઓફિશિયલ ગેઝેટની અંદર જેવા એમને પબ્લિશ કરવામાં આવશે એની સાથે એમનું એન્ફોર્સમેન્ટ એટલે કે એમનું અમલીકરણ શરૂ થશે. નોટિફિકેશન આવી ગયું છે. નોટિફિકેશન બાદ હવે જ્યારે એમને ઓફિશિયલ ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવશે એની સાથે એમનું અમલીકરણ શરૂ થશે. આગળ આની અંદર આપ જોશો તો રૂલ્સનું જે નોટિફિકેશન છે એમાં બે એપેન્ડિક્સ આપેલા છે, એપેન્ડિક્સ એ અને એપેન્ડિક્સ બી, કે જેની અંદર અલગ અલગ પોસ્ટ અલગ અલગ હોદ્દા લખાયેલા છે. કયા હોદ્દા માટે આપે પરીક્ષા આપવાની છે હોદ્દા તો સ્પષ્ટ હોવા જોઈએ. કયા હોદ્દાઓની પરીક્ષાઓ માટેના નિયમો છે એ હોદ્દા તો સ્પષ્ટ હોવા જોઈએ. તો એ હોદ્દા તમને અહીં આગળ આપેલા છે, એપેન્ડિક્સ એ અને એપેન્ડિક્સ બી. મૂળ રીતે પરીક્ષા આ હોદ્દાઓ માટે લેવાની છે પણ એપેન્ડિક્સ બી પણ એટલું જરૂરી છે. એના વગર આનો અર્થ નથી સમજી શકાતો. કેવી રીતે? 4 પોસ્ટ તમને આપી છે. પહેલી છે ઓફિસ આસિસ્ટન્ટ. ઓફિસ આસિસ્ટન્ટ ક્લાસ 3 ઇન ધ સેક્રેટેરિયેટ ડિપાર્ટમેન્ટ. સચિવાલય વિભાગની અંદર જે વર્ગ 3 ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ હોય એની ભરતીની પરીક્ષા માટેના નિયમો છે. ઉપરાંત ક્લર્ક કારકુન ક્લાસ 3 ઇન ઓલ ધી ઓફિસીસ, બધી જ ઓફિસીસમાં ક્લર્ક ઓફ ધી સ્ટેટ ગવર્મેન્ટ, રાજ્ય સરકારની તમામ કચેરીઓમાં કારકુનની પોઝિશન માટે. અધર દેન ધોઝ મેન્શન્ડ ઇન એપેન્ડિક્સ બી. હમણાં આપણે એપેન્ડિક્સ બી પણ જોઈએ છીએ. તો એપેન્ડિક્સ બીની અંદર જેટલી પણ ઓફિસીસ લખાયેલી છે એ સિવાયની ઓફિસીસ રાજ્ય સરકારની જે બચી એના ક્લર્કની પોઝિશન માટેની પરીક્ષાના નિયમો છે. મતલબ કે એપેન્ડિક્સ બીની અંદર જે ઓફિસીસના ક્લર્કની પોઝિશન્સ ત્યાં આગળ નોંધાયેલી છે એના માટે આ નિયમો નથી. એના સિવાયની નોકરીઓ, એના સિવાયની ક્લર્કની નોકરીઓ માટેના ભરતી પરીક્ષાના નિયમો છે. ત્રીજું, સિનિયર ક્લર્ક ક્લાસ 3, જુનિયર ક્લર્કથી આગળ સિનિયર ક્લર્ક ઇન ઓલ ધી ઓફિસીસ ઓફ ધ સ્ટેટ ગવર્મેન્ટ, રાજ્ય સરકારની તમામ કચેરીઓ અધર દેન ધોઝ મેન્શન્ડ ઇન એપેન્ડિક્સ બી. અગેન એપેન્ડિક્સ બીમાં જે કોઈ પણ ઓફિસીસ લખાયેલી છે એના સિવાયની રાજ્ય સરકારની ઓફિસીસના સિનિયર ક્લર્કની પોઝિશન્સ માટેના નિયમો છે. લાસ્ટ, હેડ ક્લર્ક. હેડ ક્લર્ક ક્લાસ 3 અગેન ઇન ઓલ ધી ઓફિસીસ ઓફ ધ સ્ટેટ ગવર્મેન્ટ અધર દેન ધોઝ મેન્શન્ડ ઇન એપેન્ડિક્સ બી. મતલબ કે એપેન્ડિક્સ બીનો અહીં આગળ આપણા માટે હેતુ એ છે કે એમાં જે કોઈ પણ ઓફિસીસ લખાયેલી છે એના સિવાયની ઓફિસીસમાં આ પોસ્ટની ભરતીની પરીક્ષા માટેના આ નિયમો છે એમ આપણે સમજવાનું છે. એપેન્ડિક્સ બી આ છે, ઘણું જ લાંબુ છે. આપને ઈચ્છા હોય તો આપ જોઈ શકો, બાકી લગભગ તો આપ જાણતા જ હશો અને કદાચ એના વિશે બહુ ડિટેલમાં આપ અભ્યાસ ન કરો તો પણ ચાલે, કારણ કે જે તે વખતે જ્યારે ભરતી પરીક્ષાનું નોટિફિકેશન આવે ત્યારે એમાં સ્પષ્ટ કરેલું જ હોય છે કે આ કઈ જગ્યાની ભરતી માટેની પરીક્ષા છે. ઓકે, તો આ છે એપેન્ડિક્સ બી. આગળ ઓકે, હવે અહીં આગળ આપણે નોંધ્યું કે જે ક્લાસ 3ની એક્ઝામિનેશન કન્ડક્ટ થશે એમાં ક્લાસ 3ની પોસ્ટને 2 વર્ગોમાં વર્ગીકૃત કરાઈ છે, ગ્રુપ એ અને ગ્રુપ બી. સામાન્ય રીતે આ ગ્રુપિંગની સિસ્ટમ તમને સેન્ટ્રલ સર્વિસીસ, કેન્દ્ર સરકારની નોકરીઓમાં જોવા મળે. ગ્રુપ એ સર્વિસ, ગ્રુપ બી સર્વિસ, ગ્રુપ સી, ગ્રુપ ડી.
હવે આપણે ત્યાં વર્ગ 3ની પરીક્ષાઓમાં વર્ગ 3ની પોસ્ટને એમણે ગ્રુપ એ ગ્રુપ બી એમ બેમાં વહેંચી છે. ઘણા કહે છે કે અપર ક્લાસ 3 લોઅર ક્લાસ 3, તો આમાં અપર લોઅર એવું કાંઈ નથી, બરાબર છે. અહીં આગળ એ લોકોએ ગ્રુપ એ અને ગ્રુપ બી એવા શબ્દો વાપર્યા છે. ઓકે, તો અહીં આગળ કહેવાયું એ છે કે જ્યારે તમે પરીક્ષા માટેનું ફોર્મ ભરશો, એપ્લિકેશન આપશો, ત્યારે એને સબમિટ કરાવતી વખતે, એપ્લિકેશન આપતી વખતે, candidate will have to fill up the choice for group A or group B or both. તમે ગ્રુપ એ માટે અપ્લાય કરી રહ્યા છો કે પછી ગ્રુપ બીની પોસ્ટ માટે અપ્લાય કરી રહ્યા છો કે પછી બંને માટે અપ્લાય કરી રહ્યા છો, એ તમારે ત્યાં આગળ સ્પષ્ટ કરવાનું રહેશે. એપ્લિકેશનની અંદર જ આપણે દર્શાવવાનું રહેશે. જે રીતે આપ યુપીએસસીની પરીક્ષા આપતા હોવ, સિવિલ સર્વિસીસની એક્ઝામ, હવે એની સાથોસાથ તમે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસની પણ એક્ઝામ આપતા હો, તો ત્યાં આગળ તમારે બંનેની પ્રિલિમ્સ સેમ છે, મેઇન્સ બદલાઈ જાય છે. તો ત્યાં આગળ તમારે યુપીએસસી ફોર્મમાં તમને પૂછે છે કે તમે માત્ર સિવિલ સર્વિસીસની એક્ઝામ આપવા માંગો છો કે સાથે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસની પણ એક્ઝામ આપવા માંગો છો. તો જે વિદ્યાર્થીએ બંને આપવાની હોય બંનેને ટીક કરે, જેણે ના આપવાની હોય ફોરેસ્ટની એક્ઝામ, એ લોકો માત્ર સિવિલ સર્વિસીસને ટીક કરે. તો એવું તમારે અહીં આગળ વર્ગ 3માં પણ કરવાનું આવશે કે તમે માત્ર ગ્રુપ એની પોસ્ટ માટે કરી રહ્યા છો, ગ્રુપ બી માટે કરી રહ્યા છો કે પછી બંને માટે કરી રહ્યા છો. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, એજ લિમિટ બધું પછી જે તે વખતની ભરતી પરીક્ષા વખતે નોટિફિકેશનમાં આવે. પણ અહીં આગળ સ્પષ્ટ છે કે એ લોકોએ મિનિમમ એજ નક્કી કરેલી છે 20 વર્ષ. અપર એજ લિમિટનો અહીં આગળ ઉલ્લેખ નથી. અહીં આગળ મિનિમમ એજ લિમિટ નક્કી કરેલી છે 20 વર્ષ. બાકી એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, અપર એજ લિમિટ અને પ્લસ રિઝર્વેશન પ્રમાણે અપર એજ લિમિટમાં છૂટછાટ, આ બધું જે તે વખતની પરીક્ષાના નોટિફિકેશનમાં આવે. આગળ ઓર્ડર ઓફ પ્રેફરન્સ એટલે કે અગ્રતા ક્રમ. તમે ગ્રુપ એ ગ્રુપ બીની જે અલગ અલગ પોઝિશન્સ માટે અપ્લાય કરી રહ્યા છો, તો તમને એમાં પહેલાં કઈ પોસ્ટ માટે કન્સિડર કરવા જોઈએ, પહેલાં કયા હોદ્દા માટે તમને ધ્યાને લેવા જોઈએ, એનો એક પ્રેફરન્સ તમારે ત્યાં આગળ નક્કી કરીને આપવાનો રહેશે. જેમ કે યુપીએસસીમાં હોય છે, જીપીએસસીમાં પણ હોય છે કે યુપીએસસીમાં અલગ અલગ 20થી વધારે સર્વિસીસ છે કે જેના માટે સિવિલ સર્વિસીસ એક્ઝામ લેવાય છે. તો તમને તમારા રેન્ક પ્રમાણે, તમારા પ્રેફરન્સ પ્રમાણે સર્વિસનું અલોકેશન થાય. તો તમારે ત્યાં આગળ બતાવવું પડે કે તમે પહેલાં પોતાની જાતને કઈ સર્વિસ માટે કન્સિડર કરાવડાવવા ઈચ્છો છો. મોટાભાગના પહેલો પ્રેફરન્સ આપે આઈએએસ, બરાબર ને. પછી બીજો પ્રેફરન્સ મોટાભાગે લોકો આપતા હોય આઈપીએસ, પછી ઇન્ડિયન ફોરેન સર્વિસ, ઇન્ડિયન રેવન્યુ સર્વિસ વગેરે વગેરે. તો એમ ત્યાં આગળ પ્રેફરન્સ તમારે આપવાના હોય છે. એવું જીપીએસસીમાં પણ બનતું હોય છે કે તમે જનરલ એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ, દેટ ઇઝ જીએએસ માટે મોટાભાગે વિદ્યાર્થીઓ પહેલો એને ક્રમ આપતા હોય છે, ડીવાયએસપી માટે બીજો ક્રમ આપતા હોય છે, મામલતદાર, સો ઓન. તો એ પ્રમાણે તમારે અહીં આગળ પણ પ્રેફરન્સીસ આપવાના હોય છે. યુપીએસસીની પરીક્ષામાં તો મેઇન એક્ઝામિનેશનનું રિટન પાર્ટનું ફોર્મ ભરાય ને, એ જ્યારે ઓનલાઈન ફોર્મ ભરતા હોઈએ ત્યારે જ તમારે ત્યાં આગળ પ્રેફરન્સીસ આપી દેવાના હોય છે. અમારી જે મેં જે સૌથી પહેલી મેઇન્સ આપી હતી વખતે તો હાથેથી ભરીને ફોર્મ મોકલવાનું રહેતું. તો એ ફોર્મમાં હાથેથી લખીને આપવાના રહેતા પ્રેફરન્સીસ. પછી આખી સિસ્ટમ ઓનલાઈન થઈ ગઈ. તો હવે યુપીએસસીની પરીક્ષામાં મેઇન એક્ઝામિનેશનના રિટન પાર્ટનું જ્યારે આપણે ફોર્મ ભરતા હોઈએ ત્યાં આગળ આપણે આપણા પ્રેફરન્સીસ સર્વિસીસના આપવાના હોય છે. જીપીએસસી ક્લાસ 1-2માં અમારી જે પરીક્ષા થઈ હતી, પછીની પરીક્ષાઓનું મને ખ્યાલ નથી, લગભગ એવું જ હશે. અમારી પરીક્ષા વખતે એવું થયું હતું કે મેઇન્સ પાસ કર્યા પછી જ્યારે અમે ઇન્ટરવ્યૂ આપવા ગયા, ઇન્ટરવ્યૂ લેતા પહેલાં જીપીએસસીમાં અમને એ ફોર્મ ભરાવડાવવામાં આવ્યું હતું કે જેમાં અમારે સર્વિસીસના પ્રેફરન્સીસ આપવાના હતા, બરાબર. હવે અહીં આગળ આ લોકો નક્કી કરે એવા સમયે, એવા તબક્કે તમને લોકો પ્રેફરન્સ ભરી આપવાનું કહેશે. આપણે ધ્યાનથી એ પ્રેફરન્સીસ ભરવા. ઉપરાંત મેં વધુ એક સ્પષ્ટતા મૂકી છે કે જુનિયર ક્લર્કની પોસ્ટ કે જે ડિસ્ટ્રિક્ટ કલેક્ટરેટમાં હોય, જિલ્લાના કલેક્ટરની કચેરીમાં જે જુનિયર ક્લર્કની પોસ્ટ હોય, એમાં તમારે ડિસ્ટ્રિક્ટના પણ પ્રેફરન્સીસ આપવાના રહેશે. જિલ્લાઓનો અગ્રતા ક્રમ પણ તમારે ત્યાં આગળ નક્કી કરવાનો રહેશે. એટલે કે તમે પહેલાં કયા ડિસ્ટ્રિક્ટ માટે તમારી જાતને કન્સિડર કરાવડાવવા ઈચ્છો છો. તો આ વાતને પણ આપણે ધ્યાન પર લેવી જરૂરી બને. આગળ હવે પરીક્ષાના માળખા વિશે વાત, જે નોટિફિકેશનના સ્ક્રીનશોટ્સમાંથી આપણે સમજી રહ્યા છીએ. ધી એક્ઝામિનેશન શેલ બી ડિવાઇડેડ or shall be held into successive stages. બે અલગ અલગ તબક્કાઓમાં પરીક્ષા લેવાશે. આ જે ગ્રુપ એ છે કે ગ્રુપ બી છે, બંને પોસ્ટ માટેની પરીક્ષાઓ અહીં આગળ કહેવાયેલું છે કે બે અલગ અલગ તબક્કાઓમાં લેવાશે. પહેલો તબક્કો હશે પ્રિલિમિનરી એક્ઝામિનેશન, પ્રાથમિક કસોટી. બીજો તબક્કો હશે મેઇન એક્ઝામિનેશન, મુખ્ય કસોટી. હવે બંને તબક્કાઓમાં શું હશે જાણીએ.
The preliminary examination shall be conducted for the selection of candidates for the post mentioned in Appendix A. Appendix A માં જે 4 પોસ્ટ આપણે જોઈ એ બધી જ પોસ્ટ માટે આ પ્રિલિમિનરી પરીક્ષા લેવાશે એવું કહે છે. But a separate merit list shall be prepared for Group A and Group B for the main examination. બરાબર, એટલે કે ગ્રુપ એમાં એપેન્ડિક્સ એમાં જેટલી પણ પોસ્ટ લખાયેલી છે બધા માટે એક પ્રિલિમિનરી એક્ઝામિનેશન લેવાશે. પણ વાત જ્યારે આવશે મેઇન એક્ઝામિનેશનની મુખ્ય કસોટીની ત્યારે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે બે સેપરેટ મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે. બે અલગ અલગ મેરિટ લિસ્ટ તૈયાર થશે. ઘણા એવું માની બેઠા કે ગ્રુપ બીમાં પ્રિલિમિનરી એક્ઝામિનેશન હશે જ નહીં. ખોટું. પ્રિલિમિનરી એક્ઝામિનેશન તો બંનેમાં હશે. મેઇન એક્ઝામિનેશન માટે ગ્રુપ એ અને ગ્રુપ બીનું મેરિટ લિસ્ટ અલગ અલગ બનશે. અંગ્રેજી ભાષા આટલી તો આપણે જાણવી જ પડે કે જેથી આપણે જે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ એ પરીક્ષાનું માળખું પહેલાં જાણી શકીએ. બરાબર છે. હવે આ વિદ્યાર્થીઓ એકલાની ભૂલ છે એવું નથી. વિદ્યાર્થીઓ સિવાય ઘણા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સવાળાએ આપણે ત્યાં પેલી હોડ જામી હોય છે ને કે પહેલાં હું મૂકી દઉં, એક ઇમેજ બનાવીને હું મૂકી દઉં, પહેલો વિડીયો મારો આવી જાય કે જેથી વિદ્યાર્થીઓ ઝડપથી પહેલાં મને જુએ. બરાબર, તો એ ખોટું. એ ઉતાવળ કરવામાં આ વિગત સમજ્યા વગર તમે વિગતો મૂકી દો અને તમારું તો પછી પણ વિદ્યાર્થીઓનું જે નુકસાન થાય બહુ મોટું હોય છે. બરાબર, તો ઉતાવળ ક્યારેક કરવી નહીં. આ વસ્તુ સમજતા વાર લાગે ખોટું નથી. પ્રિલિમિનરી એક્ઝામિનેશન લેવાશે. મેઇન એક્ઝામિનેશન માટે ગ્રુપ એ અને ગ્રુપ બીના બે અલગ અલગ મેરિટ લિસ્ટ બનશે. હવે વાત આવે મેઇન એક્ઝામિનેશનની. મેઇન એક્ઝામિનેશન separate main examination for final selection of candidates for the scheduled post into different groups, namely ગ્રુપ એ અને ગ્રુપ બી માટે બે અલગ અલગ મેઇન એક્ઝામિનેશન્સ લેવાશે. ઓકે, જેવું મેં આપને કહ્યું કે યુપીએસસી સિવિલ સર્વિસીસમાં છે કે સિવિલ સર્વિસીસ અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ માટેની એક પ્રિલિમ્સ કમ્બાઇન્ડ છે, સેમ છે, મેઇન અલગ પડી જાય છે. એવું જ અહીં આગળ થશે. ગ્રુપ એ ગ્રુપ બી માટે પ્રિલિમ્સ એક છે, મેઇન્સ અલગ અલગ છે. ગ્રુપ એ માટે શું હશે? ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ ફોર ગ્રુપ એ ડિસ્ક્રિપ્ટિવ હશે, વર્ણનાત્મક રહેશે. For the post of junior clerk under the office of district collector, secretariat, office assistant, senior clerk and head clerk. Senior clerk, head clerk, સચિવાલયની અંદર ઓફિસ આસિસ્ટન્ટ અને ચોથું જિલ્લાના કલેક્ટર્સની ઓફિસની અંદર જે જુનિયર ક્લર્ક હોય તે. બધા જુનિયર ક્લર્ક નહીં, માત્ર ડિસ્ટ્રિક્ટ કલેક્ટરની ઓફિસમાં જે જુનિયર ક્લર્ક હોય એ જ. આ 4 પોઝિશન્સ માટે મેઇન એક્ઝામિનેશન ડિસ્ક્રિપ્ટિવ રહેશે. અને ગ્રુપ બી કોના માટે છે? ફોર ધ પોસ્ટ ઓફ જુનિયર ક્લર્ક અધર દેન ધોઝ અંડર ધ ઓફિસ ઓફ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર. ડિસ્ટ્રિક્ટ કલેક્ટરની ઓફિસ સિવાયની બીજી ઓફિસીસ જે રાજ્ય સરકારની છે એમાં જે જુનિયર ક્લર્ક્સની પોઝિશન્સ છે એને અહીં આગળ ગ્રુપ બી કહીને એમના માટે મેઇન એક્ઝામિનેશન અલગ રાખી છે કે જે રહેશે એમસીક્યુઝ ટેસ્ટ, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ, કે જ્યાં આગળ એક પ્રશ્ન પૂછાયેલો હોય, સામે 4 ઓપ્શન્સ તમને આપેલા હોય, સાચો જવાબ આપે પસંદ કરવાનો હોય. આ સમજવું ખૂબ જરૂરી છે કે મેઇન એક્ઝામિનેશન બે અલગ અલગ છે. ગ્રુપ એ માટે અલગ છે, ગ્રુપ બી માટે અલગ છે. ગ્રુપ એ માટે ડિસ્ક્રિપ્ટિવ છે, ગ્રુપ બી માટે એ એમસીક્યુઝ બેઝડ છે. ઘણા નથી સમજી શક્યા અને એટલે જ ગમે તે લખી નાખે છે, વિડીયોમાં ગમે તે બોલી નાખે છે. વિદ્યાર્થી તરીકે આપ સાવધ હોવા જોઈએ, સાચી વિગતોને જાણતા હોવા જોઈએ. અને આના માટે કરવાનું બીજું કશું જ નથી, ઓરિજિનલ નોટિફિકેશન વાંચવાનું છે. મારે આ વસ્તુ સમજવી છે તો મારે બીજાનો સહારો કેમ લેવો પડે? હું જાતે એને કેમ ન સમજી શકું? સમય લાગે એની હું ક્યાં ના પાડું છું, પણ સમય આપેથી જો આપણું ઇન્ટેલેક્ચ્યુઅલ ડેવલપમેન્ટ વધુ થતું હોય તો એ સમય આપવામાં કંઈ ખોટું નથી. સમય આપવો, બરાબર. ખોટું મગજમાં કોઈના દ્વારા કહેવાયેલું જતું રહે અને પછી આપણું કરિયર બરબાદ થઈ જાય એના કરતાં વધુ સારું એ કે ભલે થોડી વાર લાગે પણ જાતે સમજીએ, સાચું સમજીએ. ઓકે, તો હવે મેઇન એક્ઝામિનેશન અને પ્રિલિમિનરી એક્ઝામિનેશન છે એનું માળખું તો આપણને સમજાઈ ગયું. હવે આપણે એના વિશે વધારે વાત કે એનો સિલેબસ શું છે વગેરે. આ વાત સાથે એ પણ સ્પષ્ટ કરે છે કે પહેલાં તો યુપીએસસી અને જીપીએસસી જેવું જ માળખું થઈ ગયું. પ્રિલિમ્સ છે પછી મેઇન્સ છે, પણ એમાં જેમ ત્રીજું સ્ટેજ હોય છે ઇન્ટરવ્યૂ, એ ઇન્ટરવ્યૂ અહીં આગળ નહીં હોય. પહેલાં જે વર્ગ 3ની પરીક્ષાઓમાં કમ્પ્યુટર ટેસ્ટ લેવાતો હતો એ કમ્પ્યુટર ટેસ્ટ પણ અહીં આગળ નહીં હોય. પ્રિલિમ્સ પાસ કરો, મેઇન્સ પાસ કરો એટલે આપનું ફાઇનલ સિલેક્શન થઈ જાય છે. ઓકે, પ્રિલિમિનરી એક્ઝામિનેશન એમાં શું હશે? 1 પેપર ઓફ ઓબ્જેક્ટિવ ટાઈપ એટલે કે એમસીક્યુઝ ટાઈપ. એક જ પેપર રહેશે કે જે કેવું હશે? એમસીક્યુઝ વાળું રહેશે. એન્ડ કેરી અ મેક્સિમમ માર્ક ઓફ 100. ઓકે, મેક્સિમમ એના 100 માર્ક્સ હશે. 100 સવાલો હશે, 100 માર્ક્સ હશે. 1 કલાક તમને આપવામાં આવશે. આ થશે તમારી પ્રિલિમિનરી એક્ઝામ.
અને પછી તો મેઇન એક્ઝામિનેશન માટે બે અલગ અલગ સેપરેટ લિસ્ટ બનાવીને ગ્રુપ એ ગ્રુપ બીની અલગ અલગ મેઇન એક્ઝામિનેશન લેશો. એ કેવી હશે? ઓકે, પહેલા પ્રિલિમિનરી એક્ઝામિનેશનનો સિલેબસ. 100 માર્ક્સના પેપરમાં 40 માર્ક્સ હશે રિઝનિંગના, 30 માર્ક્સ હશે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડના, જેને આપણે પોપ્યુલરલી કોન્ટ્સ કહીએ છીએ, વધુ લોકપ્રિય રીતે ગણિત કહીએ છીએ, બરાબર. 15 માર્ક્સનું રહેશે ઇંગ્લિશ, 15 માર્ક્સનું રહેશે ગુજરાતી. આમ કરીને કુલ થશે 100 માર્ક્સ. દરેક ક્વેશ્ચનનો 1 માર્ક રહેશે. દેર ઇઝ નો જીકે, જનરલ નોલેજ છે જ નહીં પ્રિલિમિનરી એક્ઝામિનેશનની અંદર. મેથ્સ છે, રિઝનિંગ છે અને 2 ભાષાઓ છે, ઇંગ્લિશ અને ગુજરાતી, બરાબર. એક રીતે બહુ મોટો હાશકારો થાય વિદ્યાર્થીઓને કે જેમને જીકે તૈયાર કરવામાં તકલીફ પડતી હતી, અને પડે એવું જ છે, કારણ કે જનરલ નોલેજના નામે એમણે ઘણા બધા વિષયો કરવા પડતા, ઘણા બધા વિષયો. અહીં આગળ મેથ્સ રિઝનિંગ ફિક્સ છે, ઇંગ્લિશ ગુજરાતી નક્કી જ છે. મતલબ કે તમારો એરિયા ઘણો નાનો થઈ જાય. જો તમે એમાં તનતોડ મહેનત કરી છે તો મારું માનવું છે કે આની અંદર લગભગ ખૂબ સારો સ્કોર થઈ શકે, કારણ કે આ બધા ક્વેશ્ચન્સ એવા હોય કે જેમાં કાં તો સાચો જવાબ આવડે જ અથવા તો ન જ આવડે. આમાં દુવિધાઓ બહુ ઓછી હોય કે પેલો સાચો છે ને આ સાચો છે. જીકેમાં એવું બહુ થાય કે જ્યાં આગળ 4 ઓપ્શન્સમાં બને કે તમને 4 સાચા લાગે, બરાબર, અથવા તો 4માંથી એકે સાચો ના લાગે. ગણિત છે, રિઝનિંગ છે, અંગ્રેજી છે, ગુજરાતી છે, એમાં મોટા ભાગે એવું નથી થતું હોતું. થાય છે તો બહુ ઓછું થાય છે. તો આ રીતે આને આપણે એક પોઝિટિવ રીતે લેવાનું કે જીકે નથી તો આના બેસિસ ઉપર આપણે વધુ સારો સ્કોર કરી શકીએ. આ 4 વિષયોની અંદર તનતોડ મહેનત કરી લઈએ. વિષયો 4 જ છે, બરાબર. 4ના ઘણા લોકો 40 કરી નાખશે, એનાથી બચવું, બરાબર. આગળ ત્યારબાદ છે મેઇન એક્ઝામિનેશન. મેઇન એક્ઝામિનેશન જેમ આપણે જાણ્યું કે ગ્રુપ એ માટે અલગ હશે, ગ્રુપ બી માટે અલગ હશે. ગ્રુપ એ માટે ડિસ્ક્રિપ્ટિવ હશે, ગ્રુપ બી માટે ઓબ્જેક્ટિવ હશે. હવે ગ્રુપ એ માટે ડિસ્ક્રિપ્ટિવ હશે તો એ કેવી હશે? 350 માર્ક્સની એ એક્ઝામ રહેશે. 3 પેપર્સ તમારે આપવાના રહેશે. દરેક પેપર 3 કલાકનું રહેશે, જેમાં પહેલું પેપર રહેશે ગુજરાતી લેંગ્વેજનું, ગુજરાતી ભાષાનું. બીજું પેપર રહેશે ઇંગ્લિશ લેંગ્વેજનું. ત્રીજું પેપર રહેશે જનરલ સ્ટડીઝનું. ન જોયો હોય તો ગઈકાલવાળો વિડીયો ફરી એકવાર જોઈ લેજો. મેં એમાં ખાસ આ વાત ઉપર ભાર મૂક્યો હતો કે ભલે તમે વર્ગ 3ની પરીક્ષાઓની તૈયારી કરતા હોવ પણ હવે જીકે વાંચવાનું બંધ કરો. મેં મારું પણ એક્ઝામ્પલ આપ્યું હતું કે કઈ રીતે અમે યુપીએસસીની તૈયારીમાં મિસગાઇડેડ મેનરમાં મનોરમા યુર બુક વાંચવા માંડ્યા હતા, પણ બહુ ઝડપથી સમજાઈ ગયું એટલે એને છોડી દીધી. એ વિડીયોમાં મેં કહ્યું હતું કે જીકેથી આગળ જીએ, જીએથી આગળ જીએસ, જનરલ સ્ટડીઝ. એટલીસ્ટ જનરલ અવેરનેસના લેવલ ઉપર તો આપણે શરૂઆતના તબક્કે પહોંચવું જ પડે, પછી આપણે જનરલ સ્ટડીઝ સુધી પણ પહોંચવાનો પ્રયત્ન કરવો જોઈએ. અહીંયા સ્પષ્ટ લખીને આપ્યું છે કે તમારે જનરલ સ્ટડીઝ તૈયાર કરવાનું છે, સામાન્ય અભ્યાસ. એ નથી સામાન્ય જ્ઞાન જે ટિપિકલ ફેક્ચ્યુઅલ ડિટેલ્સ વિશે હોય છે. સમજવાની જરૂર છે. ઓકે, અને આ બધા પેપર્સ એ ડિસ્ક્રિપ્ટિવ હશે અને એનો ડિટેલ્ડ સિલેબસ આગળ આપેલો છે જે હમણાં આપણે જોઈએ. ત્યારબાદ તમારી સામે આવશે ગ્રુપ બી માટેની મેઇન એક્ઝામિનેશન કે જે હશે 200 માર્ક્સની, બરાબર. આ મેઇન એક્ઝામિનેશન 350 માર્ક્સની છે. પેલી મેઇન એક્ઝામિનેશન 200 માર્ક્સની છે અને 200 માર્ક્સમાં 7 ભાગ પાડેલા છે. અંગ્રેજી ભાષાના 20 માર્ક્સ, ગુજરાતી ભાષાના 20 માર્ક્સ, પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, આરટીઆઈ, સીપીએસ, પીસીએ. હું નથી જાણતો આ સીપીએસ પીસીએ શું હશે. આરટીઆઈ તો આપણે જાણીએ છીએ, રાઇટ ટુ ઇન્ફોર્મેશન. આના વિશે પણ જો માહિતી મળશે તો હું આપણે જણાવીશ. તો આ બધા વિશે તમારા 30 માર્ક્સના સવાલો પૂછાશે. હિસ્ટ્રી, જિયોગ્રાફી, કલ્ચર, હેરિટેજ 30 માર્ક્સ એના હશે. ઇકોનોમિક્સ, એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેકનોલોજી એના 30 માર્ક્સ. કરંટ અફેર્સ વિથ રિઝનિંગ એના 30 માર્ક્સ અને છેલ્લે રિઝનિંગ એના 40 માર્ક્સ. આ બધું થઈને થશે 200 માર્ક્સનું. ધ્યાનથી આ બધું કેવું હશે? એમસીક્યુઝ બેઝડ ઓબ્જેક્ટિવ. એવરી ક્વેશ્ચન શેલ બી ઓફ 1 માર્ક. દેટ મીન્સ અહીંયા આગળ તમને 200 સવાલ પૂછાશે જેના તમને 2 કલાક મળશે. 2 કલાકમાં તમારે 200 સવાલોનો જવાબ આપવાના છે અને એમાં 7 સેક્શન્સ પાડેલા છે કે જે 7 સેક્શન્સમાંથી તમને સવાલો પૂછાશે. હવે પછી આમાંથી ફરી એકવાર એ થશે કે 7ના 70 વિષયો કરી નાખશે ઘણા, બરાબર. પોલિટી અલગ કરી નાખશે, પોલિટી કોન્સ્ટિટ્યુશન અલગ કરી નાખશે, બરાબર. આરટીઆઈને એક અલગ વિષય તરીકે દર્શાવશે. એમાં ભરમાતા નહીં. આમ કરીને 30-40 વિષયો ઊભા કરી દેવા એ બહુ સરળ છે, બરાબર. હવે તો એ પદ્ધતિઓ છોડજો, બરાબર. જો એમાં જ હજુ રચા પાચા રહ્યા તો આ નવી પદ્ધતિ પ્રમાણે તમે સ્પર્ધામાં નહીં ટકી શકો, બરાબર છે. તો આ બંને એક્ઝામિનેશન્સની સ્કીમ થઈ. હવે વાત છે ડિટેલ્ડ સિલેબસની કે જે
ગ્રુપ એ મેઇન એક્ઝામિનેશન માટેનો આપેલો છે. આજે ગુજરાતી ભાષા માટે છે, આજે અંગ્રેજી ભાષા માટે છે. નિબંધ, વિચાર વિસ્તાર, સંક્ષેપીકરણ, ગદ્ય સમીક્ષા, પ્રચાર માધ્યમો માટે નિવેદનો, પત્રલેખન, ચર્ચાપત્ર, અહેવાલ લેખન, ભાષાંતર, વ્યાકરણ, રૂઢિપ્રયોગો, કહેવત, સમાસ, બધું જ. ઇંગ્લિશમાં એસે, લેટર રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ, રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન, ફોર્મલ સ્પીચ, પ્રેસી રાઇટિંગ, રીડિંગ કોમ્પ્રિહેન્શન, ઇંગ્લિશ ગ્રામર, that too includes wide range of topics like tenses, voices, narration, transformation of the sentences, etc. જીપીએસસીનો જે ડિટેલ્ડ સિલેબસ હોય છે, એક્ઝામનું જે આખું નોટિફિકેશન આવે એની અંદર જે સ્ટ્રક્ચર એનું આપેલું હોય છે એને જોજો. ક્લાસ 1-2નું જોજો, ડીવાયએસઓ એસટીઆઈનું જોજો અને પછી આ જોજો અને પછી મને કહેજો કે તમને ફરક કેટલો લાગ્યો. બહુ ઝાઝો નહીં લાગે, લગભગ એક સરખું જ લાગશે. જીએસનો સિલેબસ, ગ્રુપ એ મેઇન એક્ઝામિનેશન, ડિસ્ક્રિપ્ટિવ. હિસ્ટ્રી, કલ્ચરલ હેરિટેજ, હિસ્ટ્રીમાં પણ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, સિંધુ ખીણની સભ્યતા, મૌર્ય એન્ડ ગુપ્ત એમ્પાયર્સ, બરાબર, વિજયનગર ડાયનેસ્ટી, ગુજરાતની વાતો, તક્ષશિલા, નાલંદા, વલ્લભી, યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન, 1857નો વિપ્લવ, મહાત્મા ગાંધીજી વિશે વાત, સરદાર પટેલજી વિશે વાત, સુભાષચંદ્ર બોઝજી વિશે વાત, પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયા, આઝાદી બાદના ભારતનો ઇતિહાસ. ફરી એકવાર, જીપીએસસીની અંદર જે ટોપિક્સ હોય છે એના કરતાં થોડાક ટોપિક્સ ઓછા છે, બરાબર. ક્લાસ 1-2 કરતાં થોડાક ઓછા છે ડીવાયએસઓ એસટીઆઈમાં, એનાથી સહેજ ઓછા છે આની અંદર. બહુ મોટો ફરક તો છે પણ નહીં. હિસ્ટ્રીમાં આમ તો લખો કે ના લખો, ક્વેશ્ચન તો તમે ગમે ત્યાંથી પૂછી શકો, બરાબર છે. પણ તોય જો ટોપિક્સ આપેલા છે તો એ રીતે કહી શકીએ કે પહેલાં કરતાં સહેજ ઓછા છે, પણ એ ઓછા ગણવાને કોઈ કારણ જ નથી. આ બધું સરખું જ કહેવાય. કલ્ચરલ હેરિટેજ, જિયોગ્રાફી, ભૂગોળ, સ્ટડી ઓફ ફિઝિકલ ફીચર્સ એન્ડ રિસોર્સિસ ઓફ ગુજરાત, બરાબર છે. ઓબ્વિયસલી આની અંદર બહુ ફિઝિકલ જિયોગ્રાફી નથી હોતું, ગુજરાત ઉપર ફોકસ મેઇન હોય છે, ગુજરાત અને ઇન્ડિયા ઉપર, તો આપણે એ રીતે તૈયારી કરવી. અને પછી છે સાયન્સ એન્ડ ટેકનોલોજી, ઇવેન્ટ્સ ઓફ રિજનલ, નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ, ઇન્ડિયન સ્ટેટ સિસ્ટમ એન્ડ કોન્સ્ટિટ્યુશન, દેટ ઇઝ ઇન્ડિયન પોલિટી, ભારતનું બંધારણ અને ભારતની રાજ્ય વ્યવસ્થા. છેલ્લા 12 વર્ષથી આ ફિલ્ડમાં ભણાવું છું ત્યારથી ઇન્ડિયન પોલિટી જે વિષયથી મારી એક ઓળખ બની છે આ ફિલ્ડની અંદર. આ વિષય જ્યારે ભણાવવાની શરૂઆત કરું ત્યારે સૌથી પહેલો કોન્સેપ્ટ વિદ્યાર્થીઓને જે હું તૈયાર કરાવડાવતો હોઉં છું એ છે કે વોટ ઇઝ પોલિટી. પોલિટી એટલે શું? ઇટ્સ ઇન્ડિયન પોલિટી, નોટ પોલિટિક્સ. એ પોલિટી છે, પોલિટિક્સ નથી. પોલિટી એટલે શું એ સમજવા માટે હું એમને એક કોન્સેપ્ટ તૈયાર કરાવડાવું છું. સ્ટેટ, વોટ ઇઝ સ્ટેટ? રાજ્ય એટલે શું? રાજ્યની વિભાવના જ્યાં સુધી તમે નથી જાણતા ત્યાં સુધી ઇન્ડિયન પોલિટીનો કોન્સેપ્ટ આપને ન સમજાય. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન કેમ છે એ આપને ન સમજાય, બરાબર. પહેલાં તો એવું બનતું કે યુપીએસસી અને પછી તો ઇવન જીપીએસસી ક્લાસ 1-2 વાળા વિદ્યાર્થીઓ પણ એ સમજતા થયા કે યસ, ધીસ ઇઝ રિક્વાયર્ડ, ધીસ ઇઝ કોન્સેપ્ચ્યુઅલ થિંગ અને આપણી પરીક્ષાઓમાં તો પૂછાય છે, અમારે કરવું જોઈએ. પણ વર્ગ 3ના વિદ્યાર્થીઓ નહોતા સમજતા, હજુ નથી સમજતા. એમને થાય કે સર આટલું બધું ડિટેલ્ડ ક્યાં તૈયાર કરવું? તમારા સિલેબસની અંદર હવે લોકો શબ્દ વાપરે છે ઇન્ડિયન સ્ટેટ સિસ્ટમ, ભારતની રાજ્ય અંગેની વ્યવસ્થા, રાજ્ય અંગેનું તંત્ર, બરાબર. કોન્સેપ્ટ્સ બહુ વાઇડ છે. પોલિટી નથી લખ્યું છે ઇન્ડિયન સ્ટેટ સિસ્ટમ, વેરી ઇમ્પોર્ટન્ટ. તો બંધારણથી આગળ જઈને તમારા દેશની રાજ્ય વ્યવસ્થાને સમજવાનો પ્રયત્ન અહીં આગળ કરવાનો આવશે. આમ પણ બંધારણ એટલે અનુચ્છેદો ગોખવા એ નહીં, એ તમને જુનિયર ક્લર્ક અને તલાટીની પરીક્ષા પછી બરાબર સમજાઈ ગયું હશે. પણ હવે એનાથી પણ 2 સ્ટેપ્સ આગળ જવાનો સમય છે. પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ ગવર્નન્સ, જાહેર વહીવટ અને શાસન, ડિસિપ્લિન ઇન પબ્લિક સર્વિસ, એથિક્સના ક્વેશ્ચન્સ, પણ એના માટે ટાઇટલ એમણે આપ્યું છે ડિસિપ્લિન ઇન પબ્લિક સર્વિસ. દેન દેર ઇઝ ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ, ભારતીય અર્થવ્યવસ્થા અને આયોજન. ડિટેલ્ડ સિલેબસ છે જેની અંદર જેમાં પંચવર્ષીય યોજનાઓને બધું જ આવી જાય, બરાબર. લાસ્ટ વિડીયોમાં પણ હું આપને કહી ગયો હતો કે ઇન્ડિયન ઇકોનોમી હેઝ ઓલવેઝ રિમેન્ડ એઝ અ નેગ્લેક્ટેડ સબ્જેક્ટ ઇન ક્લાસ 3 એક્ઝામિનેશન્સ પ્રિપરેશન્સ, બટ ઇટ કેન નો લોંગર રિમેન નેગ્લેક્ટેડ. ઇટ શુડ નોટ રિમેન, ઇટ મસ્ટ નોટ રિમેન. એ ન રહેવો જોઈએ. એનો આપણે યોગ્ય અભ્યાસ કરવો જ રહ્યો. એટલીસ્ટ ડીવાયએસઓ એસટીઆઈના સ્તર પર જઈને તમારે બધું જ ભણવું જ રહ્યું. ઓકે, દેટ્સ ઇટ. સો દેટ્સ ધ સ્કીમ ઓફ એક્ઝામિનેશન. પરીક્ષાનું આખું માળખું આપણે સમજ્યા, એના સિલેબસને આપણે જોયું, આખી પરીક્ષા કેવી રીતે લેવાશે એનો એક આખો આછો પાતળો આપણે પરિચય કેળવી લીધો. થઈ ગયું. હવે વાત કે આની તૈયારી કેવી રીતે કરીએ. વધારે હું કાંઈ નહીં કહું, ફરીવાર એ જ કહીશ કે જે વાત મેં ગયા વિડીયોમાં કરી હતી અને આગ્રહ રાખીશ કે જો આ વિડીયો આપ જોઈ રહ્યા છો,
આ પહેલાં આપણે ગઈકાલનો વિડીયો નથી જોયો તો જોઈ લેજો. મેં ઘણી બધી વાતો એમાં કરી છે. ગુજરાત રાજ્ય સરકારની અંદર હવે વધુ બાહોશ કર્મચારીઓ આવે જરૂરી છે. ફરિયાદો કરતા ન રહેતા. તમે એ જ ફરિયાદ કરતા રહેશો કે આ તો યુપીએસસી જીપીએસસી જેવું થઈ ગયું, પણ એનાથી ફરક શું પડશે? કોઈ ફરક નહીં પડે. તમે ફરિયાદ કરતા રહેશો, બને કે કોઈક આંદોલનો પણ કરી લે, પણ છેવટે તમારો સમય એમાં કેટલો બગડશે અને એ સમય બગાડવા માટેનું શું કારણ યોગ્ય છે? આની અંદર ડિમાન્ડ શું છે? તમે બધું વાંચો, તમે બધું તૈયાર થાઓ. બરાબર. ઘણા છે કે જે આની અંદર પણ પાછા ભૂલો કાઢે છે. બરાબર, કે આમાં આમ થશે ને તેમ થશે, કે આની અંદર ભ્રષ્ટાચાર થશે ને આવું થશે ને તેવું થશે. ભાઈ, તમને એટલી બધી ખબર પડતી હોત ને તો તમે સરકારમાં પહોંચી ગયા હોત. તમે હજુ વર્ગ 3ની પરીક્ષાઓની તૈયારી ન કરતા હોત. બરાબર. આ માળખું તૈયાર થવું, પોલિસી ડિઝાઇન થવી એ બહુ ઉપરના સ્તરની વાત છે, જેને સમજવા માટે હજુ તમે ઘણા જ નાના છો. બરાબર. ભૂલો શોધવાના બદલે, ભૂલો કાઢવાના બદલે આપણી તૈયારીઓને વધુ મજબૂત કેવી રીતે બનાવવી એના ઉપર આપણો ફોકસ હોવો જોઈએ. બરાબર. લેક્ચરર્સની પણ એક આખી એક ટીમ હોય છે કે જે આવી બધી સિસ્ટમ્સને વખોડવા માટે હંમેશા સક્રિય હોય છે. એટલા માટે સક્રિય હોય છે કારણ કે આવું એ ભણાવી શકતા નથી. વર્ષોથી એક જ પદ્ધતિથી ભણાવતા આવતા હતા. બરાબર, કે જનરલ નોલેજ પ્રકારે વિદ્યાર્થીઓને ગોખાવડાવવું, રોજના રોજ બિનજરૂરી ટેસ્ટ લીધે રાખવા, કારણ વગરનું એમને પોરસ ચડાવવું અને આમ પોતાની એકેડેમીઝમાં સ્ટુડન્ટ્સને એડમિશન્સ લેવડાવવા, ઓનલાઈન એપ્લિકેશન્સની અંદર એમના સબસ્ક્રિપ્શન્સ કરાવડાવવા. ઘણા હતા તો વિદ્યાર્થીઓને ઉધારા વાળે ચડાવીને આંદોલનના રસ્તે લઈ જાય અને પોતાની રાજનીતિ ચમકાવતા હોય છે. આ બધામાં છેવટે એમનો સ્વાર્થ સધાતો હોય છે. વિદ્યાર્થીઓના ફાળે માત્ર ને માત્ર નિરાશા જ વેઠવાની આવતી હોય છે. જરૂરી છે કે તમે આને બહુ પોઝિટિવલી લો અને સ્વીકારો કે તમારી સામે એક નવો પડકાર મુકાયો છે. વર્ગ 3 માટે અત્યારે ઘરેડમાં તમે તૈયારી કરતા આવતા હતા, એને હવે છોડવાનો સમય પાકી ગયો છે. અને આમાં તો મોટો લાભ હું તમારો જ જોઉં છું. હમણાં જ મારે દૂરદર્શનને આ નવી પરીક્ષા પદ્ધતિ વિશે થોડીક વાત કરવાની થઈ. કદાચ ને એ લોકો ન્યૂઝ બુલેટિનમાં મારો કદાચ વિડીયો મૂકે પણ ખરા. તો એની અંદર મેં આ સ્પષ્ટ કહ્યું છે કે આનાથી માત્ર રાજ્ય સરકારને ફાયદો થવાનો છે એવું નથી, વિદ્યાર્થીઓને મોટો ફાયદો થવાનો છે. કેવો ફાયદો? અત્યાર સુધી જે વિદ્યાર્થી તલાટી, કારકુન વગેરે વર્ગ 3ની પરીક્ષાઓ માટે તૈયારી કરતો તો એ માત્ર MCQs પ્રકારની જ તૈયારી કરતો, કારણ કે પરીક્ષા જેવી હતી. હવે તમારી પરીક્ષામાં એટલીસ્ટ ગ્રુપ એની પોસ્ટ માટે ડિસ્ક્રિપ્ટિવ આન્સર્સ પણ તમારે લખવાના છે. તમારે એ પ્રકારે વાંચવું પડશે, વિચારવું પડશે, તૈયાર થવું પડશે, ભાષા વિકસાવવી પડશે, વિચારોને વહેતા કરતાં શીખવું પડશે, કાગળ ઉપર મૂકતા શીખવું પડશે. તો આ તો એક બહુ મોટો પડકાર થયો. તમે જો આ રીતે તૈયાર થશો તો એનો લાભ શું થશે? એનો લાભ એ થશે કે જો ભવિષ્યમાં તમે તલાટી, કારકુન, ઓફિસ આસિસ્ટન્ટ આ વગેરે પરીક્ષાઓથી આગળ ડીવાયએસઓની પરીક્ષા આપવા માંગો છો, નાયબ મામલતદારની પરીક્ષા આપવા માંગો છો, STIની પરીક્ષા આપવા માંગો છો, કે હું તો હજુ આગળ વિચારીશ કે એનાથી એક સ્ટેપ ઉપર ક્લાસ 1-2ની પરીક્ષા આપવા માંગો છો, યુ આર વેલ પ્રિપેર્ડ. તમારો પાયો મજબૂત થઈ ચૂક્યો છે. સંપૂર્ણપણે ક્લાસ 1-2 માટે તમે તૈયાર થઈ જ ગયા છો એવું નહીં કહું, પણ એટલીસ્ટ તમે યુ આર હાફ વે, તમે અડધે તો પહોંચી જ ગયા છો. થોડુંક એમાં ફર્નિશિંગ કરી દેશો, યુ આર પ્રિપેર્ડ ફોર ક્લાસ 1-2 એન્ડ હુ નોઝ ફોર UPSC એઝ વેલ. તમારા માટે હવે પસંદગીનો અવકાશ વધ્યો છે. પહેલાં એવું હતું કે તમે જુનિયર કટ માટે તૈયારી કરતા તો માત્ર એ જ પરીક્ષા માટે સીમિત થઈ જતા, બીજી કોઈ પરીક્ષાઓ માટે તમે નહોતા. કેમ નહોતા? કારણ કે એના માટેની તૈયારી તમે નહોતી કરી. એના માટે તમારે અલગથી ક્લાસીસ કરવા પડતા, અલગ સાહિત્ય વસાવવું પડતું, અલગ માર્ગદર્શન મેળવવા જવું પડતું, અલગથી પ્રિપરેશન કરીને પછી તમે પરીક્ષાઓ આપતા. હવે તો એક જ તૈયારીમાં તમે મલ્ટિપલ એક્ઝામિનેશન્સમાં બેસવા માટે એલિજિબલ થઈ જાઓ છો. એલિજિબલ તો પહેલાંય હતા, પણ તૈયારીની દ્રષ્ટિએ તમે એલિજિબલ નહોતા, જે હવે થાવ છો. તો હું તમામ વિદ્યાર્થી મિત્રોને કહીશ કે દહેશતમાં ન રહો, કોઈની વાતોમાં ન આવી જાઓ. જેમ મેં આપને બતાવ્યું કે જે ઓરિજિનલ નોટિફિકેશન છે એમાંથી જ આપણે માળખાને સમજવાનો પ્રયત્ન કરીએ. સામાન્ય સ્તરનું અંગ્રેજી આપનું હોય, થોડું ઘણું અંગ્રેજી સારું હોય તો આપ આ સમજી શકશો. અને જો આ સમજાઈ જશે તમને ખબર પડશે કે આજે કોચિંગ એકેડેમીઝવાળા છે, અધ્ધરતાલ કંઈ પણ એનું ભાષાંતર કરીને ગમે તે રીતે માળખું સમજાવી દે છે એવું નથી. વાસ્તવિકતા કંઈક અલગ છે. આ તમે જાતે સમજતા થઈ જશો અને સમજતા થશો. એનો સીધો લાભ એ કે તમારી તૈયારી સાચા અર્થમાં હવે રસ્તા ઉપર આવશે, એના સાચા પાટે ચડશે, એમ કહીએ તો પણ ખોટું નથી. તો કોઈ પણ પ્રકારનો ડર કે દહેશત રાખ્યા વગર હવે આપનો ફોકસ એ હોવો જોઈએ કે મારી તૈયારીને હું વધારે સારી રીતે કેવી રીતે કરીશ, સારા પુસ્તકો હું કેવી રીતે વસાવીશ, પહેલાં તો એમની પસંદગી કેવી રીતે કરીશ, સાચું માર્ગદર્શન હું કેવી રીતે મેળવીશ. સંવિધાન કરિયર એકેડેમી તરફથી આપણે આ બાબતમાં હંમેશા અગ્રેસર રહ્યા છીએ. સંવિધાન કરિયર એકેડેમીની પહેલેથી આખા ગુજરાતમાં છાપ જ આ છે કે એક કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી સાથે તૈયારી કરાવતી સંસ્થા છે. મોટાભાગે આપણે UPSC અને GPSCની પરીક્ષાઓ સુધી જ સીમિત રહ્યા હતા,
વચ્ચે ક્યાંક આપણે વર્ગ 3ની કોઈ એકાદ બે બેચીસ કરી હોય તો કરી હોય. હા, ઓનલાઈન કોર્सेस ક્યારેક ક્લાસ 3ના આપણે મૂકેલા છે, પણ વર્ગ 3માં આપણે એટલા સક્રિય નહોતા. પણ હવે યુપીએસસી અને જીપીએસસીની માફક જ વર્ગ 3 આગળ વધી રહ્યું છે, તો આપણો ઝુકાવ પણ એ તરફ વધી રહ્યો છે. ટૂંક સમયમાં આપણે સંવિધાન કરિયર એકેડેમીમાં વર્ગ 3ની અલગ અલગ બેચીસની જાહેરાત કરીશું. ઓનલાઈન કોર્सेस પણ આપણા તૈયાર થઈ રહ્યા છે. ટૂંક સમયમાં આ નવી પદ્ધતિ પ્રમાણેના ઓનલાઈન કોર્सेस આપની પાસે હશે. સંવિધાન પબ્લિકેશન્સ તો પહેલેથી ગુજરાતી ભાષામાં સૌથી પ્રમાણભૂત સાહિત્ય ગણાયું છે, અને જેટલા પણ વિષયો માટેના પુસ્તકો આપણે તૈયાર કરેલા છે, એ ભારતના બંધારણ વિષય હોય, જાહેર વહીવટ વિષય હોય, એથિક્સ વિષય હોય, ઇન્ડિયન ઇકોનોમી વિષય હોય કે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિષય હોય, આ બધા જ પુસ્તકો એવા રહ્યા છે કે જેણે ગુજરાત રાજ્યની તમામ પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને સાહિત્ય આપ્યું છે. ક્લાસ 1-2 માટે જ નહીં, ક્લાસ 3 માટે પણ એટલા જ ઉપયોગી સાબિત થયા છે, અને હવે તો વધારે જ ઉપયોગી સાબિત થશે, આપ સમજી શકો છો. તો આ પુસ્તકોનો આપ લાભ લો. જ્યારે પણ સંવિધાન કરિયર એકેડેમી તરફથી ઓફલાઈન બેચીસની જાહેરાત થાય છે, આપને જો જરૂર લાગે તો આપ એના માટે આવી શકો. ઓનલાઈન કોર્सेस આપણા ટૂંક સમયમાં નવા આવશે, તો જો આપને જરૂરી લાગે અને આપને માફક આવતું હોય ઓનલાઈન ભણવું, તો આપ એના ઉપર પણ સારો અભ્યાસ કરી શકો છો. જે રીતે કરો એ આપણો ટાર્ગેટ એ હોવો જોઈએ કે જ્યારે નોટિફિકેશન આવે છે, તો આપણે એ વખતે તૈયારી કરવા માટે જવું ના પડે ક્યાંક, ત્યારે તૈયારીની શરૂઆત ન કરવી પડે, અત્યારથી જ આપણે એના માટે તૈયાર હોઈએ. તો આ વાત હતી આજની નવી પરીક્ષા પદ્ધતિ વિશેની. આવનારા વિડીયોમાં આવા જ નવા કોઈક મુદ્દા સાથે પાછા મળીશું. આપને હજુ આના અંગે કોઈક મૂંઝવણ હોય તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. હું પ્રયત્ન કરીશ કે કોઈ અલગ વિડીયોની અંદર અથવા તો કોઈ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ બનાવીને એનું સમાધાન કરવાની કોશિશ કરું. પણ ખાસ કહીશ કે માર્ગદર્શન મેળવવા માટે તમારે એ ચોક્કસથી ચકાસવું કે જે વ્યક્તિ માર્ગદર્શન આપવાનો દાવો કરે છે, એ વ્યક્તિને ખુદને પરીક્ષાનો અનુભવ છે કે નહીં, એ વ્યક્તિએ ખુદ કોઈ પરીક્ષા પાસ કરેલી છે કે નહીં, એ વ્યક્તિ આ ક્ષેત્રમાં કેટલા વખતથી કામ કરી રહી છે, અને બને કે ઘણી વખત વ્યક્તિ ઘણા વર્ષોથી કામ કરતા હોય પણ ક્ષેત્રને સમજવા માટે એનો જે નિચોડ એમણે લેવો જોઈએ ક્યારે મેળવ્યો ના હોય. બરાબર, તો ખોટા માર્ગદર્શક જો આપણને ભટકાઈ જાય તો આપણે ભટકી જઈએ. બરાબર, તો એટલો આગ્રહ ખાસ રાખીશ કે યોગ્ય જાણો, સાચું જાણો, ખોટા માર્ગદર્શનથી બચો. આજના આપણા આ ક્ષેત્રની સૌથી મોટી કમનસીબી જે છે કે એમાં ખોટું વધારે પીરસાતું હોય છે. તો મારા તરફથી સંવિધાન કરિયર એકેડેમી તરફથી અમે પ્રયત્નો કરતા રહીએ છીએ કે વિદ્યાર્થીઓને ખોટી દિશામાં ભટકતા બચાવીએ, પણ સાથે વિદ્યાર્થી પણ ખુદ એટલા સચેત હોવા જોઈએ કે ખોટી દિશામાં જતા પોતાની જાતને રોકે. તો આપને હજુ કોઈ મૂંઝવણો હોય તો આપ કોમેન્ટ બોક્સમાં અમને જણાવી શકો છો, અથવા તો બીજા જે સોશિયલ મીડિયાના આપણા પ્લેટફોર્મ્સ છે એના ઉપર પણ જે મેસેજ કે કોમેન્ટનો સ્ત્રોત ત્યાં આગળ ઉપલબ્ધ હોય એ પ્રમાણે આપ અમને આપના પ્રશ્નો પહોંચાડી શકો છો. પ્રયત્ન કરીશ કે એનું સમાધાન હું આપને આપું. તો આ વાત અહીં આગળ અટકાવીએ છીએ. આવનારા વિડીયોમાં આવા જ વધુ એક અગત્યના અને રસપ્રદ મુદ્દા સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.